નમસ્કાર મિત્રો, શિયાળાની અંદર ઠંડા ઠંડા પવનો વાતા હોય છે. વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી ગઈ હોય છે, જેના કારણે મિત્રો આપણું જે બોડી છે મિત્રો એ ઠંડુ થઈ જાય છે. બોડીનું નોર્મલ ટેમ્પરેચરની મિત્રો વાત કરીએ તો 37 ડિગ્રીની આજુબાજુ રહેતું હોય છે, પરંતુ ટેમ્પરેચર શિયાળામાં 11, 12, 10, 13 ની આજુબાજુ મિત્રો રહેતું હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણે વાત કરીએ તો થોડું ટેમ્પરેચર ડાઉન હોય છે. સિટી એરિયામાં કમ્પેર વાત કરીએ તો ગ્રામ્ય કરતા થોડું ટેમ્પરેચર ઇન્ક્રીઝ એટલે કે 11, 12 ડિગ્રીની આજુબાજુ ટેમ્પરેચર મિત્રો રહેતું હોય છે. હવે ઠંડા વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડવાને કારણે આપણને ન્યૂઝપેપરમાં અને ઘણી બધી જગ્યાએ મિત્રો સાંભળવામાં આવે છે કે ભાઈ હાર્ટ એટેકના જે કેસ એમાં સડનલી ઇન્ક્રીઝ એટલે કે વધારો મિત્રો જોવા મળે છે. શેના કારણે કે આપણા બોડીની અંદર પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થાય નહીં. ઠંડા પવનો આપણી બોડીને ટચ થાય, જેથી કરીને પ્રોપર જે બ્લડ સર્ક્યુલેશન માથાથી લઈને પગ સુધી થવું જોઈએ એ થતું નથી. લોહી જાડું થઈ જાય છે, જેના કારણે મિત્રો શિયાળાની અંદર મિત્રો અવારનવાર સાંભળવામાં આવે છે કે હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો મિત્રો જોવા મળે છે, પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ન થવાને કારણે. અને સાથે સાથે બોડીમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો પણ મિત્રો ઘણી બધી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તો આજના વિડીયોમાં 2 in 1 ફોર્મ્યુલા વાળો એકદમ દેશી ઘરેલું ઉપાય મિત્રો તમને બતાવું છું. શિયાળામાં જો સાહેબ તમારે સ્વસ્થ રહેવું હોય અને હાર્ટ એટેકથી જો તમારે બચવું હોય તો આ ઉપાય અચૂકથી તમે ટ્રાય કરજો. ઘણા અંશે રાહત જોવા મળશે. કોલેસ્ટ્રોલનું લેવલ જો તમારું વધી ગયું હોય એ પણ નિયંત્રણમાં એટલે કે કંટ્રોલમાં આવી જશે, અને સાથે સાથે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી તમે બચી શકો છો. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને ક્યારે સેવન કરવાનું છે અને શું પરેજી રાખવાની છે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો યુટ્યુબ પર તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, સૌ પ્રથમ તો આપણે કઈ કઈ વસ્તુ જોઈએ એ હવે 1 by 1 જોઈએ. તો મિત્રો તમારે જરૂર પડશે 3 ઇન્ગ્રેડિયન્ટની. એમાં ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે દેશી લસણ. જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નોર્મલ લસણ સફેદ કલરનું આવે છે, પરંતુ આ દેશી લસણની મિત્રો વાત કરીએ તો એ થોડું લાલાશ પડતા કલરનું મિત્રો આવે છે, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઘણા લોકોને મિત્રો કન્ફ્યુઝન રહે છે કે આ દેશી લસણ કેવું લાગે. તો સ્ક્રીન ઉપર તમે મિત્રો તમને સાઈડમાં ફોટો દેખાતો હશે તો થોડા બ્રાઉનિશ થોડા લાલાશ પડતા કલરનું આવે. તો તમારે 3 કળી દેશી લસણની લેવાની, બરોબર તમારે ફોલી નાખવાની છે, અને ત્યારબાદ તમારે વાટવાનો જે પણ પથ્થર હોય તમારા ઘરે જે ખલ હોય એ તમારે 3 કળી જે દેશી લસણની છે એ તમારે એડ કરી દેવાની. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે તજનું જે લાકડું, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તજનો પાવડર પણ માર્કેટમાં મળે છે, પરંતુ આપણે પાવડર નહીં, તજનું આખું જે લાકડું છે એ તમારે લગભગ 1 ઇંચ જેટલો તમારે ટુકડો લેવાનો છે, અને બરોબર વાટીને તમે ઘરે કોઈ પણ ડબ્બીમાં કે કોઈ જગ્યાએ સ્ટોર કરીને મિત્રો રાખી શકો છો. એટલે કે 3 દેશી લસણની કળી છે એને તમારે વાટી દેવાની. ત્યારબાદ તમારે એક નાની વાટકીમાં તમારે લઈ લેવાની. હવે એની અંદર તમારે જે તમે તજનો પાવડર જે બનાવ્યો ને લાકડાનો એ વાટો એ તમારે ચપટી ભર નાખવાનો. જ્યાં મિત્રો ક્વોન્ટિટી તમારે ખાસ તમારે ધ્યાન રાખવાની, ચપટી ભર તમારે એ તજનો લાકડાનો જે પાવડર છે એ તમારે આ જે વાટેલી જે દેશી લસણની કળી છે એના ઉપર તમારે આ રીતે તમારે ભભરાઈ દેવાનું. ચપટી ભર ટર્મરિક એટલે હળદર તમારે એડ કરવાની છે. અને ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે દેશી મધ. હવે દેશી મધ, ઘણા લોકોને મિત્રો ડાયાબિટીસ બીપીની તકલીફ હોય તો તમારા મધનો પ્રયોગ મિત્રો કરવાનો નથી. આ 3 વસ્તુ કીધું એનું જ તમારે સેવન તમારે કરવાનું છે. બાકી ઘણા લોકોને લસણનો ટેસ્ટ હોય એ ડાયરેક્ટ ના ભાવે, તો તમે ટેસ્ટ માટે આ જે મધ છે એને તમે હણીને અડધી ચમચી મધ તમારે એ પણ દેશી મધ લેવાનું છે, એડ કરીને બરોબર તમારે હલાઈ દેવાનું છે. અને આ જે વસ્તુ ચારે વસ્તુ આપણે એડ કરીને જે આપણી દવા રેડી થઈ ગઈ ને એનું સવારે સાહેબ નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે જેવા ઉઠો એવા તમારે સૌ પ્રથમ તો આ જે પેસ્ટ ચારે વસ્તુની બનીને મોઢામાં રાખવાની. ધીમે 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 તમારે ચાવવાની છે, જેથી કરીને આખી રાતમાં જે આપણા મોઢામાં રહેલા ગુડ બેક્ટેરિયા, જે આપણી લાળ છે, સલાઈવા છે, એ પ્રોપર ભળે. અને ત્યારબાદ બરોબર તમારે 1 મિનિટ સુધી મોઢામાં આ રીતે ફરાવવાનું છે, અને ધીમે 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 તમારે ઉતારવાનું છે. 10-15 મિનિટ બાદ તમારે હુંફાળું 1 ગ્લાસ જેટલું ગરમ પાણી નવશેકું પીવા લાયક હોય એ તમારે કરવાનું, અને ઘૂંટડે તમારે પીવાનું છે. બસ આટલું જ કરવાનું છે. આનાથી મિત્રો તમારા બોડીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઇન્ક્રીઝ થઈ ગયું હોય એ પણ ડાઉન થઈ જશે. શિયાળાની અંદર ઘણા બધા લોકોને મિત્રો એવું કહેવું હોય છે કે પુષ્કળ પ્રમાણમાં ઠંડી લાગે છે, રહેવાતું નથી. સ્વેટર પહેર્યું હોય, ટોપી પહેરી હોય તો પણ એવું કહેતા હોય છે કે બહુ જ ઠંડી લાગે છે, શું કરવું? તો તમારા બોડીમાં મિત્રો ગરમાવો પણ લાવશે,
સાથે સાથે કોલેસ્ટ્રોલનું લેવલ પણ શાંત કરશે, સાથે સાથે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન કરશે. લોહી જે જાડું થઈ જાય છે, લોહી ગંઠાઈ જવાને કારણે શિયાળાની અંદર મિત્રો આ ઠંડા વાતાવરણમાં આ બધી તકલીફ થતી હોય છે, જેના કારણે મિત્રો આગળ જતા હાર્ટ એટેક પણ આવી શકે છે. તો તમારે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી સાહેબ બચવું હોય તો સવારે નરણા કોઠે આજથી તમે નિયમ લઈને આ જે તમે જે પેસ્ટ બતાવી એનું રેગ્યુલર તમે સેવન તમે ચાલુ કરી દો. સાથે સાથે મિત્રો દિવસમાં તમને જ્યારે પણ ભૂખ લાગે તો દિવસમાં એક વખત એટલીસ્ટ તમારે દૂધીનો જ્યુસ તમારે પીવાનો છે. જ્યાં મિત્રો દૂધીનું જ્યુસ છે એનું રેગ્યુલર તમે સેવન કરવાથી પણ કોલેસ્ટ્રોલ ડાઉન થઈ જાય છે. સાથે સાથે એનાથી પણ તમારું જે બોડી છે અંદરથી ડિટોક્સ થશે, તમારું બ્લડ છે એકદમ પ્યોરિફાઈ થશે, એટલે સાથે સાથે તમારું વેટ લોસ પણ થશે, કોલેસ્ટ્રોલ પણ ઘટશે અને બીજી બધી સ્કિનની ને બધી સમસ્યાથી પણ મિત્રો આસાનીથી બચી શકો છો. એટલે કે દૂધીનો જ્યુસ પીવાનો છે, સવારે નરણા કોઠે કરવાનો છે. અને મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ તમને શેર કરું છું કે શિયાળાની અંદર વાતાવરણ ઠંડુ હોવાને કારણે આપણને ખૂબ જ પ્રમાણમાં આળસ આવતી હોય છે, કોઈ પણ કામ કરવામાં મન નથી લાગતું. એવું થાય છે કે ઠંડુ વાતાવરણ છે તો મસ્ત ગોદડું ઓઢીને પડ્યા રહીએ. તો મિત્રો એ બધું તમે ના કરતા આળસ છોડી દેજો. એની જગ્યાએ તમે થોડું ચાલજો, 5000 સ્ટેપનો ટાર્ગેટ રાખજો. જો તમે યંગ હોય તો તમે રનિંગ કરજો, થોડા ઘણા પ્રમાણમાં યોગા, એક્સરસાઇઝ, એટલે કે શરીરને જો તમારે સ્વસ્થ સાહેબ રાખવું હોય ને તો તમારે અને દવાઓના વધારાના ખર્ચાથી તમારે બચવું હોય ને તો તમારા આખા દિવસની અંદર અડધો કલાક મિનિમમ તમારા બોડી પાછળ ફાળવવો જરૂરી છે. જો તમે ફાળવશો નહીં તો લાખોના ખર્ચામાં તમે ગરી જશો. જેથી કરીને મિત્રો પ્રોપર એક્સરસાઇઝ કરો અને સાથે સાથે જે રેમેડી તમને બતાવી છે ને એનું તમે કોન્સ્ટન્ટ એક પણ દિવસનો આમ ગેપ પાડ્યા વગર અઠવાડિયું 15 દિવસ કરશો ને તો શિયાળામાં પણ સ્વસ્થ લાઈફ જીવીને હાર્ટ એટેક જેવી બીમારીથી પણ તમે આસાનીથી બચી શકો છો. જો તમને માહિતી પસંદ આવી હોય તો અચૂકથી તમામ આપણા ભાઈઓ બહેનો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.